નમસ્કાર મિત્રો, હું છું મનીષ ભંડેરી. તાજેતરમાં જ ગુજરાત રાજ્ય સરકારના રાજ્ય કક્ષાના ઉર્જા મંત્રી અને અમરેલી કોકાવડિયાના ધારાસભ્ય કૌશિક વેકરિયા એણે એવું નિવેદન આપ્યું હતું અને પોતાના જાહેર કાર્યક્રમમાં ફાકા ફોજદારી કરે છે કે ચોમાસાની ઋતુમાં ક્યાંય પણ લાઇટ છે ગમે તેવો પવન હોય, વાવાઝોડું હોય, વરસાદ હોય, લાઇટ જવી ન જોઈએ. હું કૌશિક વેકરિયાને કહેવા માગું છું કે ઉનાળાનો અંત અને ચોમાસાની શરૂઆત જ્યારે હોય, અત્યારે ખેડૂતોને ઓરવીન વાવવાની સિઝન હોય, સમય હોય, તમારું પીજીવીસીએલ તંત્ર ખેતીવાડીની દિવસમાં 2 થી 3 વાર લાઇટ કાપે છે. જ્યોતિગ્રામ જે ઘરની લાઇટ છે એ દિવસમાં 4 વાર કાપે છે. હજી તો ચોમાસું શરૂ નથી થયું ત્યાં લાઇટ છે એ કાપવા માંડ્યા. એટલે તમે ફાકા ફોજદારી કરવાનું રહેવા દો, લોકો ઓળખે છે તમને. આજ તમે ગુજરાતના રાજ્ય કક્ષાના ઉર્જા મંત્રી છો. તમારા ઈશારે ને તમારા પાપે આજે ખેડૂતોના ખેતરોમાં અદાણી અને અંબાણીની લાઈનું છે એ કાઢવામાં આવે છે, પસાર કરવામાં આવે છે. મોટા મોટા થાંભલા છે એ ખેડૂતોની સહમતિ વગર છે એ નાખવામાં આવે છે. જેને ઓછી જમીન હોય, ટૂંકી જમીન હોય, એને એક મોટો થાંભલો આવે એટલે જમીન છે એ પૂરી થઈ જાય છે. ખેતી કરવા જેવું કાંઈ રહેતું નથી. વળી યોગ્ય વળતર પણ આપવામાં આવતું નથી. આ તમારી સરકાર પોલીસને આગળ કરીને ખેડૂતોને દબાવવાનું કામ કરે છે. આજે સમગ્ર ગુજરાતના ખેડૂતો આ ભાજપ સરકાર અને ભાજપના નેતાઓને બરોબરના ઓળખી ગયા છે. આનો જવાબ આવનાર સમયની અંદર ગુજરાતના ખેડૂત છે એ જરૂરથી આપવાના છે. અસ્તુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.